એવરીવન સો ફર્સ્ટ ઓફ ઓલ આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં છો અને ઘર જોઈને તમને અંદાજો આવી ગયો હશે કે હું અત્યારે ક્યાં છું. તો હું છું રીપારેખ હિરાની ને મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે. પહેલાં તો સોરી, બહુ જ ટાઈમથી કોઈ જ વિડીયો કે વ્લોગ મેં અપલોડ નથી કર્યો. મતલબ હું શૂટ કરતી હતી કન્ટેન્ટ, પણ એડિટ બી નથી કર્યું કે અપલોડ બી નથી કર્યું. આળસુ બની ગઈ હતી સાવ. અને હા, હું અત્યારે છું અમદાવાદમાં. હું 4-5 દિવસ પહેલાં જ આવી અને હું આવી અને સાથે ઘણો બધો સામાન લઈને આવી છું. તમે જોઈ શકો છો કે ત્યાં અમુક બેગ્સ પડી છે, અહીંયા ખૂણામાં સામાન પડ્યો છે અને આ બી. સો મારા અમદાવાદ આવવાના મેઇન તો 2 રીઝન હતા. અને એનું ફર્સ્ટ રીઝન એ હતું કે મારે ત્યાંથી અમુક સામાન લાવવાનો હતો. મતલબ મારી મમ્મી જ્યારે રાજકોટ આવી હતી તો મેં ઘણું બધું શોપિંગ કર્યું હતું. એની પછી મારી સિસ્ટરનું શોપિંગ કર્યું, તે બધું મારે લઈને આવવાનું હતું. મારો બી થોડોક સામાન લાવવાનો હતો. તો એ બધો સામાન બેગમાં ભરીને હું અમદાવાદ આવી. અને એનું રીઝન એ છે કે ગુડ થિંગ ઇઝ કે મમ્મી જાય છે કેનેડા મારી સિસ્ટરના ત્યાં. તો એટલે હું આવી ગઈ છું, કારણ કે મારે અહીંયા બી ઘણું બધું શોપિંગ કરવાનું બાકી છે. બીજું રીઝન છે આવવાનું, એ સરપ્રાઈઝ છે. હાલ નહીં કહું, ટાઈમ આવશે ત્યારે કહીશ. તો મેઇન થિંગ આ જ હતી કે મમ્મીને કેનેડા જવાનું હતું. શોપિંગને બધી તૈયારી બાકી હતી. જેટલું મારાથી થતું હતું એટલું મેં રાજકોટથી કર્યું, બાકીનું હવે અમદાવાદથી કરીશ. તો એટલે હું અમદાવાદ વહેલી આવી ગઈ. મમ્મી પપ્પા બી આવવાના હતા પણ ના આવી શક્યા, એમનું પોસ્ટપોન થયું છે આવવાનું. સમીર મોસ્ટ પ્રોબેબલી થોડાક ટાઈમમાં આવશે. એમને જોબમાં કેવી રીતે સેટ થાય છે એના પર ડિપેન્ડ. તો હા, અને બીજું કે મારી આળસના લીધે મેં કોઈ વ્લોગ અપલોડ નથી કર્યા. બટ હા, જય અને અનુની એનિવર્સરી હતી થોડાક ટાઈમ પહેલાં, તો એ મેં આખું શૂટ કર્યું હતું. અમે એમને રાતના સરપ્રાઈઝ આપવા ગયા હતા 12 વાગે અને એમણે અમારો કેવો પોપટ કર્યો હતો ત્યાં. એ હું આ વ્લોગમાં એડ કરી દઈશ, તો તમે જોજો કે મેં શું કર્યું શું નહીં. અને હા, હવેથી હું બધા પ્રોપર કન્ટેન્ટ શૂટ કરીશ અને ટ્રાય કરીશ કે અપલોડ કરતી રહું ટાઈમ ટુ ટાઈમ. તો તમે એન્જોય કરો કે કેવી રીતે અમારો પોપટ થયો એનિવર્સરીનો. અને અત્યારે રાતના મતલબ મને ક્રેવિંગ્સ થઈ કે હું કંઈક ચીઝ કેક ખાઉં, તો મેં ઝોમેટોથી મંગાવ્યું છે. તો જસ્ટ આવ્યું, મમ્મીએ રિસીવ કર્યું છે. તો હું એને એન્જોય કરું ને તમે એન્જોય કરો મારો વ્લોગ. બહુ ટાઈમ પછી વિડીયોમાં કેવું લાગે છે? એકદમ પાછી કેમેરા જોઈને. તો આ મેં મંગાવી છે ચીઝ કેક. હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીશ. તો મમ્મીના ચપ્પલ દેખાય અને અમે જોઈ રહ્યા છે ભાગલીની દુનિયા અત્યારે. તો આ છે બિસોફ ચીઝ કેક અને પાછળ બેકગ્રાઉન્ડમાં કેટલું મસ્ત ગીત વાગે છે, જુઓ. કેવી છે? ભાવે એવી છે? એન્જોય કરું મારી ચીઝ કેક. મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી. સ્વીટ છે, નોર્મલ કેક જેટલી મને મજા ના આવી, પણ દરેકનો ટેસ્ટ અલગ અલગ હોય છે. બધા કેમ ચૂપ થઈ ગયા? હું અત્યારે એને ક્યારે ફોન નથી કરતો એટલે ખબર નહીં પડે. અત્યારે આપણે જઈએ છીએ જય અને અનુને એનિવર્સરી સરપ્રાઈઝ આપવા માટે. રાતના વાગ્યા છે 11:15. 12:05. હા, શું લાગે જાગતા હશે? એવું ના થાય મૂવી જોવા જતા રહ્યા હોય, જોર જોરથી બેલ મારશો. મૂવી ગયા હોય તો કે છે એ લોકો. તો કે રાજકોટમાં રાતના મૂવી હોતા નથી. હોય છે. હોય છે સમીર? તમે મને થઈ ગયા છે. 11 વાગ્યાનો શો તો અમે ગયા છીએ. તું સુઈ જાસ કેમ નહીં જતો? એ ભાઈ, કોણ કે હું સુઈ જાઉં છું? હું 1-2 વાગ્યા સુધી જાગું છું. સમીરને ખબર હશે. સેકન્ડ ટાઈમ 5 ઊંધો લખેલો છે. લાઈટો તો બંધ છે. સુઈ ગયા છે. આ સાઈડ નહીં. રાતના કોઈ કેસા લોકો ચોરી કરવા આવ્યા છે. શું થયું?
એક સાથે 10-15 બિલ માંગ દેજો. શું સરખું થઈ ગયું સેકન્ડ આ લિફ્ટમાં માં ક્યાંય જવાનું ડાયરેક્ટ 5 માં આ કેવી રીતે આ અજીબો ગરીબ હેરી ફર્સ્ટ ની બાદ ડાયરેક્ટ 5 આ કેમ 1 5 3 4 5 પાંચમા માળ 2 વાર છે કોણે બનાવી છે લિફ્ટ? એક્સપ્રેસ એલિવેટર પાંચ મિનિટ ઉભા રહો. શૂઝ અંદર બી તો પડ્યા હોય. ઉઠાડો. હવે તમે ફોન કરો દીદી. હેલો કઈ બાજુ હે એ ક્યાં આવ્યું કોની સાથે અમે સરસ વગેરે કયું નવું સેફ ફેડશું કે જૂનું સેફ ફેડ? નવું સેફ ફેડશું કે જૂનું? हाँ हेलो है भाई कौन कौन सा તો કઈ બોલ્યા નહીં? खबर पड़ गया है उनको उनको थोड़ा खबर पड़ गया खबर है पड़ गया है हम लोगों का पोपट हो गया. पहले तो हमको ये खबर पड़ने का था हमें सरप्राइज कभी नहीं देने का ऐसे कभी नहीं करना सरप्राइज तो हमको मिला हमको मिला एक्चुअली પૂછી લેવાની જરૂર હતી પણ મને એ આઈડિયા ના આવ્યો શું પણ આપણે ખબર નથી ને બર્થડે છે કે એવું કઈ છે. તમે જ બ્લફ કરી હગે તેને સો એટમોસ્ફિયર આવી ગયા. કરો ફોન. फोन करना पड़ेगा કેમ આઉટ પ્લીઝ નહીં નહીં દરવાજો તો નો ખઈલો હવે તો આવો બધા નાઇટ ડ્રેસમાં છીએ અને નોટ ઇન વે એ નહીં તમે બહાર આવો ભાઈ આમ આમ પેલું હેપી એનિવર્સરી ટુ યુ. હેપી વેડિંગ એનિવર્સરી ટુ અસ થેન્ક યુ આપણે હશું તો અમે દેવાના જ છે દેશું જ પછી હેપી એનિવર્સરી. હેપી Thank you. આવું કરવાનું. Thank you. દરવાજો નહીં ખોલવાનું છે. અમે કેટલા બેલ માર્યા. બેલ બાપડી ગઈ છે અમે દરવાજો ખખડાય. હા બધું એટલે પ્રૂફ રે અમારી પાસે કે અમે જઈને આયા. અને મારા દેદાર તો જોવો. કેન્ડલ્સ બોક્સમાં કેન્ડલ્સ તો ઠીક છે હેપી કપલ
અને ઈ લોકો થેન્ક્સ शुभकामनाएं आपको बहुत सारी शादी की भगवान आपको शक्ति दे हाँ, और ज्यादा दोनों को थोड़ी थोड़ी ताकत दे दोनों को हैप्पी एनिवर्सरी હું કેમ થેન્ક યુ બોલું હેપી અને थैंक यू ચલો મળીએ પછી આરામથી કાલે એન્જોય યોર ડે